Good morning, my dear students. Today we discuss about the topic measurement of a mass. Today we discuss a topic about measurement of a mass. Okay. So mass નો જો આપણે measurement ની વાત કરીએ તો પહેલી વસ્તુ એ કે mass is the fundamental property of an object. Object ની જો આપણે કોઈ fundamental property જો આપણે કહીએ તો that is a mass. Okay. So mass is the fundamental property of object. Okay. Mass does not depend on a temperature, pressure or any condition in a space, right? So space માં તમે જોઈ શકો કોઈ બી condition માં બરાબર pressure, temperature એની value change થશે નહીં. Okay, આ બહુ important વસ્તુ છે. Mass do not depend on a temperature, pressure or location of the object in a space. Okay, mass તમારું change થઈ શકે નહીં. Okay. નાउ નેક્સ્ટ આપણે જો માસ વિશે જો આપણે વાત કરીએ તો SI યુનિટ ઓફ અ માસ શું છે? તો SI યુનિટ ઓફ અ માસ ઇઝ અ કિલોગ્રામ. ઓકે, SI યુનિટ તમારો બરાબર માસનો બી કયો છે? કિલોગ્રામ છે. હવે કિલોગ્રામ જે માસ જે છે એ કોઈક શું છે તો સ્ટાન્ડર્ડ માસ છે. એ સ્ટાન્ડર્ડ માસ જે છે એ BIPM થ્રુ એ શું કરવામાં આવ્યું છે? મેઝર કરવામાં આવ્યું છે. એ સ્ટાન્ડર્ડ માસ ને એઝ અ 1 કિલોગ્રામ કહેવામાં આવે છે ને પછી એનો પ્રોટોટાઇપ જે છે એ ડિફરન્ટ કન્ટ્રીઝમાં શું કરવામાં આવ્યું છે? મૂકવામાં આવ્યું છે. ઓકે, એમાંથી જો ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં બરાબર ફિઝિકલ લેબોરેટરી આપણે એવું કહી શકીએ નેશનલ ફિઝિકલ લેબોરેટરી NPL, ઓકે, ઇન દિલ્હી માં જે છે એનો પ્રોટોટાઇપ લેવામાં આવ્યો છે ને એ પ્રોટોટાઇપ પરથી બીજા બધા શું કરવામાં આવ્યા છે તો બીજા બધા પણ બરાબર ડિફરન્ટ માસ મેઝર એટલે 1 કિલોગ્રામના બીજા પ્રોટોટાઇપ બનાવવામાં આવ્યા છે જે તમે કમર્શિયલી યુઝમાં પણ તમે જોઈ શકો છો. ઓકે, તો માસ વિશેની જો આપણે વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે માસ ઇઝ ધ ફંડામેન્ટલ પ્રોપર્ટી ઓફ ઓબ્જેક્ટ. Mass do not depend on a temperature, pressure or a location of an object in a space. Okay, the SI unit of a mass is also kilogram, and the prototype of this kilogram given by international standard kilogram supplied by International Bureau of Weight and Measure. International Bureau of Weight and Measure, okay, that is known as a BIPM, are available in many other different countries. Okay, so BIPM through જે છે બરાબર આ કિલોગ્રામ યુનિટ જે છે એ ડિફરન્ટ કન્ટ્રીમાં શું કરવામાં આવે? સપ્લાય કરવામાં આવ્યા. જેમાંથી આપણે એવું કહી શકીએ માસ ઓફ ધ એટમ or in India this prototype is available in a national physical laboratory that we call as a NPL at a New Delhi. હવે આ જે યુનિટ જે છે એ આપણે કમર્શિયલી યુઝ કરીએ છીએ એના માટે છે. ઓકે, બટ જો સ્મોલ યુનિટની વાત કરીએ તો એટલે જ્યારે મારે સપોઝ બરાબર માસ મેઝર કરવાનું હશે એટમ ઓર અ ન્યુક્લિયસ, સો when we measure a very small, okay, dimensions particle like a nucleus or a atom, which unit we measure? Okay, તો એના મેઝરમેન્ટ માટે જે છે યુનિફાઈડ એટમિક માસ થ્રુ મેઝર કરવામાં આવે છે. કોના થ્રુ? યુનિફાઈડ એટમિક માસ થ્રુ મેઝર કરવામાં આવે. હવે આ યુનિફાઈડ એટમિક માસ જે છે that is denoted by U, and 1U equal to જે છે 1.66 into 10⁻⁻27 કિલોગ્રામ છે. હવે આ જે 1.66 into 10⁻⁻27 કિલોગ્રામ વેલ્યુ જે છે that is the 12th part of the mass of a carbon, 12C carbon. હવે તમારો જે 12C કાર્બન જે છે એ 12C કાર્બનનો કેટલામો પાર્ટ? 12મો પાર્ટ કરો તો તમને 1.66 into શું મળશે? 10⁻⁻27 કિલોગ્રામ છે. આનું ડિસ્ક્રિપ્શન તમને કેમિસ્ટ્રીમાં વધારે આપેલું છે કે 12C કાર્બન જે છે એનું વેઇટ કેટલું છે બરાબર, તો 1.992648 into 10⁻⁻26 કિલોગ્રામ છે. ડિવાઇડ બાય જો તમે 12 કરો તો આપણી વેલ્યુ 1.66 into 10⁻⁻27 કિલોગ્રામ આવશે. સો the measurement of a very small particle, okay, we use 1U for a unified atomic mass,
and 1u equal to 1.66 into 10 raised to minus 27 કિલોગ્રામ. ઓકે, એ રીતે લાર્જેસ્ટ ડિસ્ટન્સ મેઝર કરવા હશે, બરાબર, લાર્જેસ્ટ ડાયમેન્શન તમારે મેઝર કરવા હશે તો એના માટે આપણે કોઈ સ્પેસિફિક મેથડ બી યુઝ કરી શકીએ. ઓકે, ને એના થ્રુ એ જે છે આપણું ઓબ્ઝર્વ યુનિવર્સનું જો આપણે માસ મેઝર કરીએ તો એની વેલ્યુ 10 રેઝ ટુ 55 કિલોગ્રામ છે. સમજો, જ્યાં સુધી આપણે જોઈ શકીએ છીએ, બરાબર, આપણું યુનિવર્સ આપણે જ્યાં સુધી આપણે ઓબ્ઝર્વ કરેલું છે, બરાબર, એના પ્લેનેટ્સ લઈ લેવો, બરાબર, એમાં સ્ટાર્સ લઈ લેવો, સન લઈ લેવો, બરાબર, આ બધી જ વસ્તુ લઈ લો તો એનું ટોટલ માસ 10 રેઝ ટુ 55 કિલોગ્રામ થાય છે. તો એનો મતલબ એ થઈ ગયો કે રેન્જ ઓફ અ માસ આપણે લઈએ તો રેન્જ ઓફ અ માસમાં, બરાબર, વેરી સ્મોલ જો પાર્ટિકલ હોય તો ઇલેક્ટ્રોન, કે જેનું આપણે માસ મેઝર કરી શકીએ, જેનું માસ 10 રેઝ ટુ માઇનસ 30 કિલોગ્રામ છે. ને જો તમે લાર્જમાં લાર્જ તમે જો ડાયમેન્શન ફાઇન્ડ આઉટ કરી શકો, મેઝર કરી શકો તો એ 10 રેઝ ટુ 55 છે. તો રેન્જ ઓફ આપણે માસ જો આપણે કહીએ તો રેન્જ ઓફ અ માસ જે છે ધેટ ઇઝ 10 રેઝ ટુ minus 30 to 10 raised to 55. ને જો તમારે રેશિયો લેવો હોય કે લાર્જ ડાયમેન્શન ટુ ધ સ્મોલ ડાયમેન્શન, that is 10 raised to 55 divided by 10 raised to minus 30. minus 30 તો ઉપર જશે તો 10 raised to 55 plus 30, 10 raised to 55 plus 30, 10 raised to 85 થશે. So the ratio of the large dimension, large mass to the શું આવશે less mass, that is equal to 10 raised to 85. ને આમાંથી બી, બરાબર, 1 માર્ક્સના ક્વેશ્ચન આવવાની પોસિબિલિટી વધારે છે. લાઈક તમને એવું કહી શકે which is our fundamental property, which is one of the fundamental property, that is mass, which property does not depend on pressure, temperature or any location on a space, that is also a mass. Okay, second thing આપણે એવું કહી શકીએ the SI unit of mass, that is kilogram. Okay, who given the standard unit BIPM. Okay, that kilogram prototype of kilogram were stored in India, that is NPL in New Delhi. Okay, the small unit measuring which units, okay, that is unified mass. 1u equal to how much kilogram? 1.66 into 10 raised to minus 27 kilogram. The range of mass, that is 10 raised to minus 30 to 10 raised to 55. The ratio of their range, okay, that is 10 raised to 85. So this is our MCQ comes in this unit, in this topic. Okay, if any doubt come, please inform me, I will explain you. Thank you very much. Bye.